જય મોટા ભાઈ જય આયા ખાલી બેઠા હે દિલીપભાઈ ઓરાના નાના ભાઈ છે પરિમલભાઈ તાલીઓ વગાડી બોલો ભારત માતા કી વાહ અજીતભાઈ કેવું નામ છે કે જનશક્તિ કાર્યકર્તા છે ભાઈ ખુદરો ભાઈ ખુદરો ઉમરે ભાઈ સરપંચ રાજુલા નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને વોર્ડ નંબર 4 ની ખાસ કરીને કાર્યકર્તાઓની ગ્રુપ મિટિંગમાં ઉપસ્થિત રાજુલા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ભાઈ શ્રી વનરાજભાઈ વરુ, રાજુલા નાગરિક બેંકના ચેરમેન અને નગરપાલિકાના પૂર્વ સભ્ય એવા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ધાકડા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જંતી દાદા, દિલીપભાઈ વોરા, સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ ધાકડા, વેપારી અગ્રણી અજીતભાઈ દોશી, સુલતાનભાઈ, વીરભદ્રભાઈ અને માસ્તર સાહેબ, અમારા ધાકડા પરિવારના તમામ ભાઈઓ, કાર્યકર્તાઓ અને ચારે ઉમેદવારો, આપ સૌ જાણો છો કે છેલ્લા 2 વર્ષથી રાજુલા નગરપાલિકાની અંદર વહીવટદાર શાસન હતું. ગુજરાત સરકારે કદાચ 2 વર્ષની અંદર એક એવો પ્રયોગ અને અભિગમ અપનાવેલો કે નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની બોડી વગર નગરપાલિકા ચાલે કે કેમ, વહીવટદાર શાસનથી આ બધી વહીવટો થાય કે કેમ. પરંતુ 2 વર્ષના અભ્યાસ પછી અને બાકીના અમુક કાનૂની મુદ્દાઓ હોય એના હિસાબે આ 2 વર્ષ ચૂંટણીમાં વિલંબ થયો છે. ત્યારે હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણી કેટલાય તાલુકાઓમાં છે, એમાં રાજુલા નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ થાય છે. 2 વર્ષની અંદર આપ સૌ જાણો છો કે વહીવટદાર શાસન હોય, ચીફ ઓફિસર અને મામલતદારને વહીવટ કરવાનો હોય ત્યારે વહીવટી અને પ્રજાકીય બંને કામો સાથે થઈ શકે નહીં. એવા સંજોગોમાં ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, સંજયભાઈ, રઘુભાઈ, રાજુલાની બાકી આમંત્રિત મહેમાનોનો આભાર માનું છું કે એ બધાએ એનો કિંમતી સમય કાઢી અને અહીંયા હાજરી આપી છે. અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા અમને સાંભળવા આપનો કિંમતી સમય આપી રહ્યા છો. હવે વધુ નહીં બોલતા ટૂંકમાં એટલું જ કહીશ કે પાછલા સમયની આપણી જે પરિસ્થિતિ નગરપાલિકાની હતી એ આપણે દરેકે ધ્યાનમાં લીધી છે. અને આજે એટલા વર્ષ પછી પણ આપણે કોઈ કામ કરાવવું હોય તો ફક્ત અને ફક્ત ભાજપના સહારે જ કામ થયું છે એ આપ સૌ જાણો છો અને આપ સૌએ અનુભવ પણ કર્યો હશે. હવે આપણે અન્ય કોઈને ચૂંટીને આજની આ મીટિંગમાં અત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, મારા વડીલો, મિત્રો અને શ્રોતાગણો, સર્વથી પ્રથમ તો હું આભાર માનું છું આ મીટિંગના આયોજકોનો કે જેમણે મને અહીંયા સ્ટેજ ઉપર આવી બોલવાની તક આપી.
તો બધા વોર્ડમાં ફરે છે આ રીતનું ડેમો પણ છે. અક્ષયભાઈ આ મશીન મંગાવ્યું છે એમાં વોર્ડ નંબર 4ના ઉમેદવારને